એક મહત્વપૂર્ણ સમાચાર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો મળ્યો છે. તો જણાવી દઈએ, સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની રાહત રદ થઈ છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક સપ્તાહની રાહત આપી હતી અને સરેન્ડરમાં રાહત રહેશે તેવું આવ્યું હતું, પણ હવે આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે. રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે. જે રાહત મળી હતી હવે રાહત હટી ગઈ છે. તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આ મોટો ઝટકો. સુપ્રીમ તરફથી જે રાહત મળી હતી એ રાહત હવે રદ થઈ છે. એક સપ્તાહની રાહત મળી હતી સરેન્ડર માટે અને હવે તેમને જેલમાં જવું પડશે. આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે. પહેલા ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવાનું હતું, પણ હવે એ રાહત પાછી ખેંચી લેવામાં આવી છે અને રીબડાના અનિરુદ્ધસિંહને આ મોટો ઝટકો. તો સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની રાહત અત્યારે રદ થઈ ગઈ છે અને હવે તેમને સરેન્ડર કરવું પડશે અને આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે. એક હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં પાછું જવું પડશે, સરેન્ડર કરવું પડશે અને જે રાહત સુપ્રીમ તરફથી મળી હતી, કારણ કે ગઈકાલે તેમને રાહત મળી હતી સુપ્રીમ તરફથી, એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો, પણ હવે સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની આ જે રાહત છે એ રાહત રદ થઈ ગઈ છે. અનિરુદ્ધસિંહ જાડેજાને આ મોટો ઝટકો. પેલા રાહત મળી હતી અને હવે આ રાહત રદ કરવામાં આવી છે. એક સપ્તાહની રાહત હતી એ રાહત રદ કરી દેવામાં આવી છે. એટલે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે સરેન્ડર કરવું પડશે. તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આ મોટો ઝટકો મળ્યો છે અને સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની જે રાહત હતી એ રાહત હવે રદ થઈ ગઈ છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કરવું પડશે, જેલ જવું પડશે. ગઈકાલે જે રાહત મળી હતી એ રાહત પાછી ખેંચી લેવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં જે રાહત આપવામાં આવી હતી એક સપ્તાહની એ હવે રદ કરી દેવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, અનિરુદ્ધસિંહ જાડેજાને ખૂબ મોટો ઝટકો, કારણ કે ગઈકાલે જે રાહત મળી હતી સુપ્રીમ તરફથી એ રાહત હવે રદ થઈ ગઈ છે. આજે સરેન્ડર કરવું પડશે, રાત્રે 8 વાગે સરેન્ડર કરવું પડશે. ભાવેશ, જી ભાવેશ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. ફરી એકવાર પ્રયત્ન કરીએ અમારા સંવાદદાતા સાથે જોડાવાનો. તો આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાને હવે સરેન્ડર કરવું પડશે. 8 વાગ્યા સુધીમાં તેમણે સરેન્ડર કરવું પડશે. સુપ્રીમે જે રાહત આપી હતી એ રાહત રદ થઈ ગઈ છે. આ મોટો ઝટકો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મળ્યો છે, કારણ કે ગઈકાલે જે રાહત મળી હતી સુપ્રીમે સપ્તાહનો સમય આપ્યો હતો, એ સપ્તાહનો સમય રદ થઈ ગયો છે. તો સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની આ જે રાહત હતી એ રાહત હવે રદ કરી દેવામાં આવી છે. એટલે હવે ફરી જેલમાં જવું પડશે અને સરેન્ડર કરવું પડશે. તો હત્યા કેસમાં તેમણે હવે જેલમાં જવું પડશે, કારણ કે જે રાહત સુપ્રીમ તરફથી આપવામાં આવી હતી એ રાહત હવે પાછી ખેંચી લેવામાં આવી છે. એ રાહતને રદ કરી દેવામાં આવી છે. તો ગઈકાલ સુધી રાહત આપવામાં આવી હતી અને એ રાહત હવે પાછી ખેંચી લેવામાં આવી છે અને આજે રાત્રે તેમણે હવે જેલમાં જવું પડશે. રાત્રે 8 વાગે તેમણે સરેન્ડર કરવું પડશે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, ગઈકાલે જે રાહત મળી હતી અનિરુદ્ધસિંહને સુપ્રીમમાંથી એ રાહત હવે રદ થઈ ગઈ છે, સરેન્ડર કરવું પડશે. અનિરુદ્ધસિંહને કેટલો મોટો ઝટકો ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાને ગઈકાલે 7 દિવસના સ્ટે એટલે કે તેમને રાહત આપવામાં આવી હતી, પરંતુ તેમની હવે જે આ સ્ટે છે તે પરત ખેંચાયો છે. સુપ્રીમ કોર્ટમાં જે સામા પક્ષની અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 10 વાગ્યાની આસપાસ આ સુનાવણી કરવામાં આવી હતી, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે 7 દિવસની રાહત અપાઈ હતી તે પાછી ખેંચવામાં આવી છે. એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રમાણે હવે તેમને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જે જેલમાં સરેન્ડર છે તે થવું પડી શકે છે. જુનાગઢ ખાતે ગઈકાલે તેમને સરેન્ડર થવાનું હતું, પરંતુ જે પ્રમાણે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત મળી હતી અને 7 દિવસના તેમને રાહત આપવામાં આવી હતી, તેને 7 દિવસ બાદ તેમને જેલમાં સરેન્ડર થવાનું હતું. પરંતુ જે પ્રમાણે હવે આજે ફરી સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર કેસને લઈને સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને જ્યાં અનિરુદ્ધસિંહને જે લકડાક લાગી હતી, એટલે કે હવે 8 વાગ્યા સુધીમાં તેમને જે આ જુનાગઢ જેલ છે, જિલ્લા જેલ છે, ત્યાં સરેન્ડર કરવું પડશે. એટલે કે ફરી એક વખત અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે ગઈકાલે જે
સરેન્ડર ઉપરનો સ્ટે આપ્યો હતો તે પરત ખેંચ્યો છે. એટલે કે હવે તેમને જે રાહત અપાઈ હતી તે પાછી ખેંચવામાં આવી છે. એટલે કે ખૂબ મોટા સમાચાર કહી શકાય છે. ગઈકાલે આખો દિવસનો જે ઘટનાક્રમ રહ્યો હતો, સવારથી લઈને રાત સુધી, મોડી રાત સુધી એમ હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ જુનાગઢ જેલમાં સરેન્ડર કરશે, પરંતુ છેલ્લે જે અંતિમ જે સમય હતો તે દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી તેમને 7 દિવસનો વધારાનો જે રાહત આપવામાં આવી હતી અને આ જ રાહત છે તે આજે સુપ્રીમ કોર્ટે પરત ખેંચી છે. એટલે ખૂબ મોટો ઝટકો માની શકાય છે. જી અંકિત. બિલકુલ, અને ખાસ કરીને ભાવેશ, ગઈકાલે જે આખો ઘટનાક્રમ રહ્યો હતો અને છેલ્લા સમય સુધીના અનિરુદ્ધસિંહ જાડેજાના એ પ્રયાસ હતા કે એમને રાહત મળે, ને રાહત મળી પણ ખરી, ને હવે અંતે આ રાહત તેમની ખેંચાઈ ગઈ છે, કારણ કે હવે સરેન્ડર તો આજે કરવું જ પડશે. હવે રાજકોટ ગ્રામ્યના રાજકારણમાં કેવો ગરમાવો આવશે ભાવેશ? ચોક્કસથી જે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ અને જયરાજસિંહ જાડેજા જૂથ છે, આ બંને વચ્ચે ગોંડલની બેઠક માટે ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાતું હોય છે. એવામાં હવે આ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જ હવે આજે જે કહી શકાય છે કે તેમની સજા માફી જે હતી તે પરત ખેંચાઈ છે. એટલે કે તેમને હવે જુનાગઢ જેલમાં જવું પડશે. સમગ્ર કેસની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય છે પોપટ લાખા સોરઠિયા, તેમની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી અને તેમને ત્યારબાદ તેઓ 18 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ તેમને જે સરકાર દ્વારા સજા માફી આપવામાં આવી હતી. છેલ્લે તેઓ જુનાગઢ જેલ ખાતે હતા, ત્યાં તેમની સારી વર્તણૂકના આધારે તેમને જે આ સજા માફી કરતો હુકુમ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ પોપટ લાખા સોરઠિયાના પૌત્ર છે તેમને આ સજા માફીનો હુકુમનો જે આખો કેસ હતો તેને લઈને હાઈકોર્ટમાં રેડ કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં અરજીને લઈને હાઈકોર્ટે આ મામલે કયા કારણોસર અનિરુદ્ધસિંહને સજા માફી આપી છે તેનું કારણ પૂછ્યું હતું. સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલ સુધીમાં જે જુનાગઢ જેલ છે ત્યાં સરેન્ડર કરવા માટેનો પણ આદેશ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનિરુદ્ધસિંહને હાઈકોર્ટમાંથી રાહત ન મળતા તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. ત્યાં પણ હાઈકોર્ટનો જે નિર્ણય હતો તે યથાવત રાખ્યો હતો. એટલે કે અનિરુદ્ધસિંહને ગઈકાલે 18 તારીખે સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત પછી મોડી રાત્રે રાહત મળી હતી, પરંતુ 18 સપ્ટેમ્બરે તેમને જે જુનાગઢ જેલમાં હાજર ફરજિયાત થવું પડે તેવી સ્થિતિ હતી. પરંતુ અંતિમ સમયે તેમને આ જે સ્ટે મળ્યો હતો ને ત્યારબાદ આજે ફરી તેમના જે આ 7 દિવસનો જે સજાની જે રાહત મળી હતી તે પરત ખેંચાઈ છે. એટલે કે સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે પૂર્વ ધારાસભ્યની હત્યાનો કેસ છે. સામે પક્ષે જે પણ અત્યારે રાજકારણમાં જે પ્રમાણેના ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આગામી દિવસોમાં જે જિલ્લા પંચાયતોની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે તે પહેલાના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખૂબ મોટો ઝટકો સુપ્રીમ કોર્ટ તરફથી 1 સપ્તાહની જે રાહત છે તે રાહત રદ કરી દેવામાં આવી છે.